નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાલનપુરના તાજપુર વિસ્તારમાં ઠાકોર પરિવારની 27 વર્ષની રાધા નામની યુવતીનો વિડીયો બનાવીને આત્મહત્યા કરી લેતા પરિવાર માથે જાણે હાથ તૂટી પડ્યું છે। યુવતીના મોબાઈલમાંથી બે અલગ અલગ વિડીયો સામે આવે છે, જેમાં સ્પષ્ટપણે કહી શકાય છે કે હું ઘરેથી અને કંકાસથી કંટાળી ગઈ છું। જોકે યુવતીના મોબાઈલમાંથી આ ઉપરાંત અન્ય એક રેકોર્ડિંગ પણ મળી આવ્યું હોવાથી પરિવારજનોએ પાલનપુર પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ રજૂઆત કરતા પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં પોલીસે યુવતીની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી છે। મૃતક યુવતીના મોબાઈલમાંથી યુવક સાથેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ અને વિડીયો મળી આવ્યા હોવાથી પોલીસે યુવતીનો મોબાઈલ કબજે કરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાધા બ્યુટી પાર્લર ચલાવતી હતી અને 7 વર્ષ અગાઉ તેના સામાજિક રીતે રીત રિવાજ મુજબ લગ્ન પણ થઈ ગયા હતા। જોકે પતિ સાથે મનમેળ ન હોવાથી તેને છૂટાછેડા લઈ લીધા હતા। રાધાએ આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો હતો અને તેમાં પોતાના પ્રેમીને માફી માંગતી જોવા મળે છે અને તે કહે છે કે મને માફ કરજે ચાહત, અને તને કીધા વગર હું ખોટું પગલું ભરું છું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।